તમે વિવેકાનંદને સાંભળો જ નથી. તમને ગમતા વેણ તમે વિવેકાનંદમાંથી ગોત્યા છે. તમારા ગલગલિયાના, તમારા સાયકો ટ્રીટમેન્ટના, તમારા સોલ્યુશનના, તમારા મગજની દવાઓ ગોતી તમે વિવેકાનંદ સાંભળો. વાદળ ઘેરા વાદળ છાયા, વિવેકાનંદ ગાય છે. મા માટે ગાય છે, વૈશ્વિક મધર માટે ગાય છે. વિભીષણ અંધકારની કાયા, ભયંકર અંધકારની કાયા એ જોઈ ન શકાય એટલી ભયંકર ભીષણ છે. ઝંઝાવાતી હે કાળી, જા તું પ્રગટ થઈને જા, તા તો વાદળ ઘેરા વાદળ છાયા, તારલા બધાય સાવ ભૂષાયા. કોઈ એમ ન કહે કે હું તારો. જેવી કાળી પ્રગટે એ પડમાં કોઈ ખોખારો ન કહી શકે કે હું તારો, કે હું અવતાર છું, કે હું પંડિત છું. નહીં, કાળી પ્રગટે તારલા બધાય સાવ ભૂષાયા, ભૂંગી નાખે. વાદળ ઘેરા વાદળ છાયા, વિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે. એવો ઝંઝા, એવો તોફાન. શું થયું? મોકળે મને ગાજરે ગાણા, મોકળે મને મુખે ગાજરે ગાણા, કે પાગલ છૂટા મૂકા પાગલ ખાના. ઉખડી જાતા મૂળથી નોખા, તોતિંગ રૂખડા તોતિંગ ભીમ આઘાતે. સપાટે બધુંય સાવ સપાટે, વીજળીને ઝબકાર દેખાતા મૃત્યુ ભીષણ. હજાર મોઢે કોગળા કરતો કાળ દાવાનળ. જાગ રે કાલી, જાગ કરાળી, જાગ રે માળી, જાગ હવે તું, જાગ જોધાળી. અનજાયગી. આ વિવેકાનંદની પ્રાર્થના મહાકાળી. આ બોલો એટલે દિવાળી દેવાઈ જાય. ધીરે ધીરે બોલો ને યાર. હાચો બેઠો હાથ ના કાઢીને બોલાવશો, કા કોઈ પાડો હોય પડકેટી આવશે, ભાઈ એ ભાઈ અવાજ ઓછો કરો. આપણે જેનો અવાજ સહન નથી કરી શકતા, જેની વેદના, જેની ત્રાળ, જેની પ્રચંડતા જે ઉતારી, પણ જેવો વિવેકાનંદી બોલ્યો એટલે માથે મહર્ષિ આવ્યો, મધર દુર્ગા એ આવ્યો. જેવો વિવેકાનંદ આવરે કાળી જાગ ભવાની એમ જે ઉતર્યો, માં આવ્યો મધર દુર્ગા, riding on the lion, trident in the hand. જેના હાથમાં ત્રિશૂળ છે, જેને સિંહની સવારી છે, એવી હે દુર્ગા. શરીર કેવું છે? thy body of beauty emerald clad. તારા સૌંદર્યની તે ઢાલ બનાવી છે. કેવાની? કોણ જોવે? કોને સમજાય? એને ક્યાં પડી છે? તમે સમજો કે ન સમજો, એ તો માતાજી અરે બધું કરે છે. Oh mother, giver of the victory, India awaits thee. હે માં, અમે તારી રાહ જોઈએ છીએ. Oh mother, giver of the victory, India awaits thee. અમે તારી રાહ જોઈએ છીએ. Listen mother, હે મારી સાંભળ. શું? Descend upon the earth, આ જગત માથે પ્રગટ. Descend upon the earth,
make thyself manifest in the land of India. એ માં તારી તમામ તોફાનની તાકાત સાથે જગત માથે ઉતર. અમે તને આવાહન આપી. એ કાળીનું આવાહન, વિવેકાનંદનું, દુર્ગાનું આવાહન કરતો કરતો મહર્ષિ તઈએ તમે આજે આઝાદીના ફૂલ ભાળો છો. પણ આપણે ખબર નથી. આપણે તેટલી ખબર પલાણા ભાઈ લઈ આવ્યા, પલાણા ભાઈની આરતી ઉતરો. અરે પણ આ બાજુ એમ હાલ તો એ બાજુ લેજે. અભી તક હमें पता नहीं कि कौन ले आया ये इंडिपेंडेंसी. કોના કોના કેવડા કેવડા બલિદાનો છે માળા. એ ધીમે 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 માં બારે નીકળે છે. બોલો. અને સમાચાર મળે છે ખાલી. એ વખતે બંગાળમાં પૂજા હાલતી હતી. આખા વિશ્વમાં મધોર ભારતની પૂજા પ્રારંભ કરનારું બંગાળ છે. એટલે જ અહીંયા મહિષાસુર મર્દિની મહાલયાનો અદ્ભુત ઉત્સવ છે. એટલે જ તમે એ વિચાર લેજો કે એને પોતાના રાષ્ટ્રવાદની એટલી ભયંકર તાકાત છે કે યુરોપિયનો, અંગ્રેજો 50 વર્ષથી વધુ કલકત્તામાં શાસન ન કરી શક્યા. 51 વર્ષે તો એને કલકત્તા છોડી દેવું પડ્યું અને નવી રાજધાની એને દિલ્હીમાં કરી, જેને 100 વર્ષ હમણાં થયા. 1911માં એ કમ્પ્લીટ થઈ ગયું હતું. એ જે રૂપો રચાઈ રહ્યા છે, એ જે પૂજા કરતો તો માની, સુમંગલામ સુનિર્મલામ મહોજ્વલામ મહાબલામ તમો વિનોદિનીમ કલામ નમામિ માતૃદેવતામ વંદન જનની અમાર તું. আমার শক্তি তুমি, শান্তি আমার মা, বিশ্ব হৃদয় কবিতা তু, বন্দন জননী আমার তু, বন্দন জননী আমার তু. માથે ફ્લેગ, બ્રિટિશ એમ્પાયરનો, અને બાજુમાં બધા આરતીઓ કરતા હતા આપણા વાળા, આપણે બધા બંદનો જનની, માથે યુનિયન જેક માની માથે, અને નાખી ચીસ. આ બધા રાડું પાડી ભગવતી બોલી, ઓ જાગો રે ઓ મોર વીર સપૂત કોઈ જાગો રે. શું છે આ? મારી માથે યુનિયન જેક, એથી કરતા તો ઓખાના વાઘેર હારા. હે શિવદાન? અરે કે દ્વારિકાના નાથ માથે યુનિયન જેક કોઈ કાળે સહન ન થાય. આઠમ પહેલા એ જેકને ઉલાળી નાખો, નહીં તો મૂકો પૂજા, જવાય નહીં દર્શન કરવા. એ દ્વારકાની મંદિરની માંથી યુનિયન જેક ઉતારવા શ્રાવણ સુદ બીજનો પવાડો કર્યો. બોલો. એટલે આઠમને દી, ગોકળ આઠમને દી યુનિયન જેક અહીંયા ન હોય. શ્રાવણ સુદ બીજના ધીંગાણું કરે, મેળે ભૂમિયા ગેથાડ જોતે દ્વારિકા લહેવા મારે, સલાહ હેક કીધી સોડ સાંગાણી સાગાજ, ગાયક વાડકા થાણા મારી લીજે ગ્રહગાજ, અને રાવ રાણા બે જોવે એમ ઘરે કીજે ગ્રાહ. એ પટાળા જુધાકા આયા લોહો વાળા પૂર. એ ભયંકર યુદ્ધ રચાણું. અને ઈ સુહાડા વિષ સમર્પિયા લેને લુણાય માત. માએ શું કીધું? એ કે 20 જણાનું લોહી દેવું પડશે તો યુનિયન જેક ઉતરશે. અને 20 જણાના એને બલિદાન દીધા. અને એ પહેલો પવાડો દ્વારકાનો શ્રાવણ સુદ બીજના આઠમનું ગોકળ આઠમ આવે એ પેલા અહીંયા યુનિયન જેક ન જોવો જોઈએ. તો અહીંયા તો યુનિયન જેક સહિત પૂજા થતી હતી. બંદનો જનની અમર તું. પછી ચીસ પાડી, તનુ પી લૂટા, ધનુ પી લૂટા, લૂટા ગમન સારા, આજ વિદેશી આંધી ને સે યે ઉજડા ચમન પ્યારા. આ શું છે? સૌથી પ્રથમ ઇન્ડિયામાંથી 5 વાણ જડીબુટીઓના ભરાણા હતા. હોના મોર ને એવું નહીં. પેલી લૂંટ અંગ્રેજો નહોતા તેદી એ 5 વાણ
એ આ દવાઓના ભરણા તો બોલો, એમાંથી કંઈક લવિંગ લઈ ગયા ને કંઈક લસણ લઈ ગયા ને કંઈક તુલસીના પાન લઈ ગયા ને કંઈક જેઠી મધ લઈ ગયા ને એવા 5 વાણ પેલા લઈ ગયા અહીંથી દવા. એ દવા કરાવીને પછી આપણે યારે બાંધવા આવ્યા. આપણી દવા ખાય અને આપણી આમ એટલે એ ખાંડાને ખડગ મોગલના તેદી ખડખીડ્યા ગઈ. માડી તારા હિમાળા લોપા અને અંગની આશા કરી. અમને અહીંયા રહેવું છે. અંગ્રેજો લઈને વ્યા જાત તો મોગલને વાંધો નહોતો, પણ અંગ્રેજોને અહીંયા રહેવાની રમત શરૂ થઈ એટલે મોગલ ડણકી. એ વાત નહીં. તમારે જોતું હોય લઈ જાઓ, તમારું પૂરું ન થતું હોય, તમારે જરૂર હોય, પણ તમે અહીંયા